એક સરસ વાર્તા. એક દીકરો જે તેના પિતાને જરા પણ વેલ્યુ ન કરતો, કે જરા પણ તેને તેના પ્રત્યે લાગણી ન હતી. તે છોકરો 22 વર્ષની ઉંમર સુધી તેના પિતાને વળગા ભરતો, જેમ ફાવે એમ કહેતો. પછી જ્યારે તે કોલેજ પૂરી કરી નોકરી ગોતવા માટે નીકળ્યો, ત્યારે તેને ખૂબ શોધ કરી. તે રિઝ્યુમ લઈને આમથી આમ ભાગમ ભાગ કરતો, પણ તો પણ તેને જરા બી ક્યારેય જોબ ન મળી. પછી અંતે એક કંપની એવી હતી જેમાં ઈચ્છતો હતો જવા માટે, તો તેને ત્યાં પર રિઝ્યુમે આપ્યું, ત્યાં પણ એને ના મળી. તો એ હતાશ થઈને તેના ઘરે ગયો. એક હપ્તા પછી તેને એના નંબર ઉપર, રિઝ્યુમેના જે નંબર લખ્યો હતો એનો કોલ આવ્યો કે તમે મોહનભાઈના છોકરા બોલો છો? તો ત્યારે તેને હા પાડી. તો તેણે કહ્યું કે મોહનભાઈ તો ખૂબ જ સજ્જન માણસ છે. તે વાત સાંભળીને એ ખૂબ જ અચંબિત રહી ગયો, અને તે જે ઇન્ટરવ્યુઅર હતો તેને કીધું કે તમારા જેવા લોકોની તમારે ખાસ જરૂર છે, જે પ્રામાણિક હોય. તો તમે કાલથી જ તમે અમારી જોબ જોઈન કરો છો કે શું આપણે? અને સેલેરી એને ખૂબ સારી મળી એમાં. તો ત્યારે તેને પોતાના પિતાનું જે પ્રત્યે લાગણી હતી તે જાગી, અને તે તેના પિતાના પગમાં જઈને પડીને રડવા લાગી કે મેં તમને ક્યારે આજ સુધી ઇજ્જત નથી આપી, પણ તમારું એક નામના કારણે મને આટલી જ સારી જગ્યાએ આટલા સારા રૂપિયામાં નોકરી મળી. તો તે વાતથી આપને એ શીખ મળે છે કે જો આપણા પિતા ન હોય ને, તો ઘણી જગ્યાએ આપણે પાછળ પડી જઈએ. પિતા જે કે એવો જીવનમાં એક માણસ છે જેના નામથી જ આપણી ખૂબ પહેલેથી જ મોટી ઓળખાણ બની શકે છે. જો તમને આ વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.